तो हेलो दोस्तों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે, શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। શેતર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે અને સરકાર સામે લડત પણ લડતા હોય છે દોસ્તો, જનતાને ન્યાય અપાવવા માટે। અને સરકાર એમ કહેવાય છે કે શેતર વસાવાને ફસાવીને જેલના હવાલે કરી દેતા હોય છે દોસ્તો। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો એના કેસની અંદર શેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે દોસ્તો। ત્યાર પછી આદિવાસી સમાજના લોકો આવ્યા છે મેદાનની અંદર, ખુલ્લે આમ એમ કહેવાય છે કે નારા લાગી રહ્યા છે કે સેલકા તાલા તૂટેગા, શેતર વસાવા છૂટેગા। હાલ ત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના કિંગ તરીકે શેતરભાઈ વસાવા ઓળખાય છે દોસ્તો। અને ઘણીવાર શેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર શેતર વસાવા જનતા માટે જેલના હવાલે પણ જતા હોય છે દોસ્તો। તેવી રીતે તે શેતર વસાવા અત્યારે ફરીવાર જેલના હવાલે ગયા છે અને અત્યારે આદિવાસી સમાજના લોકો ખુલ્લે આમ એવું કહી રહ્યા છે કે જે જનતા માટે અવાજ ઉઠાવે છે એટલા માટે ભાજપને સારું નથી લાગતું। ભાજપ ફસાવીને વારંવાર એમ કહેવાય છે કે શેતર વસાવાને જેલના હવાલે કરી રહ્યા છે। તો અમે આવું નહીં ચાલે, અમે મેદાનની અંદર આવશું ને હવે શેતર વસાવાને અમે છોડાવશું કે શેતર વસાવા બહાર આવશે કે આદિવાસી સમાજના લોકો 4000થી વધુ જેલમાં પણ જવા તૈયાર છે। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર ફરી બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળી બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય।